વૈશ્યવૃત્તિ પરાયણ હતો, જન્મ બ્રાહ્મણ કુળમાં, કર્મ વૈશ્યવૃત્તિનો, વ્યાપાર દ્વારા પોતાનું ગુજરાન ચલાવતો હતો, જેનું નામ હતું દેવરાજ. પણ બ્રાહ્મણ હોવા છતાં વૈશ્યવૃત્તિ દ્વારા એણે અધર્મથી ધનને પ્રાપ્ત કર્યું. જે વ્યક્તિ એના ઉપર વિશ્વાસ મૂકે એનો વિશ્વાસઘાત કરવા વાળો આ વ્યક્તિ. અધર્મથી ધન ભેગું કર્યું, પણ ન ધર્માય ધનમ ચ, ધર્મના માર્ગમાં એ વાપરતો ન હતો બિલકુલ. અને અધર્મથી પ્રાપ્ત થયેલું ધન જીવાત્માની બુદ્ધિનો નાશ કરે છે. એટલા માટે ઋષિ મુનિ સાધુ સંતો કહે છે કે ધન ધર્મપૂર્વક પ્રાપ્ત કરો, નીતિપૂર્વક ધન પ્રાપ્ત કરો. ક્યાંક કોઈનું અધર્મનું ધન આવી ગયું ને તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, બુદ્ધિનો નાશ થશે. અહીંયા દેવરાજને બન્યું પણ એવું. એક વાર ફરતો 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 જંગલમાં ગયો અને સુંદર સરોવર જોયું. સરોવરમાં એણે સ્નાન કર્યું. સરોવરમાં સ્નાન કરીને જ્યાં બહાર નીકળ્યો, સરોવરના કિનારે એક યુવાન સુંદરી જોઈ. શોભાવતી હતી, વેશ્યા, સોળે શણગાર સજેલા. એની દ્રષ્ટિ પડી, એનું રૂપ જોઈને એમાં મોહિત થયો. આ સ્ત્રી હતી ધનલાલચુ, તનલાલચુ, અને પરસ્પર બંનેની દ્રષ્ટિ પડતા બ્રાહ્મણ હતો, એના ઘરે માતા પિતા હતા, ઘરે પત્ની હતી, છતાં પણ એક વેશ્યાના સંગમાં એ મોહિત થઈ ગયો. આ વ્યક્તિ અધર્મ કૃત્ય કરવા લાગ્યો છે. આસને શયને પાને ભોજને ક્રીડને તથા જમવામાં, બહાર જવામાં, ઉઠવામાં, બેસવામાં સદા વેશ્યા સંગી બન્યા. એક વારનો સમય છે. એના માતા પિતા એને સમજાવે છે, બેટા તું બ્રાહ્મણ છો, બ્રાહ્મણને ધર્મ કાર્ય કરાય તો ધર્મનું કાર્ય કરી રહ્યો છો. એક વાર નહીં, માતા પિતા તથા પતન્યા વારિતો પુનઃ પુનઃ, વારંવાર આને સમજાવે છે દેવરાજ નામના બ્રાહ્મણને કે સમાજ આ ધર્મ કૃત્ય છે, પણ સમજતો નથી. એની પત્ની વારંવાર સમજાવે છે કે પતિદેવ આ ધર્મ કૃત્ય છોડી દો. વારંવાર સમજાવે છે, પણ આ વ્યક્તિને એમ લાગ્યું કે આ લોકો વારંવાર મને પરેશાન કરે છે. એક વારનો સમય છે, અધર્મ બુદ્ધિ પ્રગટ થયેલી, અધર્મનું ધન પ્રાપ્ત કરેલું, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. મનમાં વિચાર કર્યો રાતના સમયે કે આ લોકો વારંવાર મને પરેશાન કરે છે. રાતનો સમય છે અને રાતના સમયે સૂતા માતા પિતાને અને સૂતી પોતાની પત્ની જે હતી એ પત્નીને એણે મારી નાખ્યા. માતા પિતાનો ઘાત કર્યો, પત્નીનો ઘાત કર્યો. પ્રસુપ્તાન્ય વિદિષ્ટ દુષ્ટો ધનમ તેસામ તથા હરત.
ઘરમાં જે પણ કઈ ધન રાખેલું હતું બધું જ લઈ અને બધું જ લઈ વેશ્યાને આપી દીધું. સંગમાં આવી સો ભક્ષ ભક્ષક પાપી મદિરા પાન લાલસ. આ ભક્ષનું ભક્ષણ કરવા લાગ્યો, મદિરાનું પાન કરવા લાગ્યો. આ વ્યક્તિ અવળા માર્ગે ચાલ્યો ગયો. સંગમાં જે વેશ્યા હતી એ તો ધનની ભૂખી હતી, તનની ભૂખી હતી. આ ભક્ષનું ભક્ષણ કરવાથી, મદિરાનું પાન કરવાથી દેહ દુર્બળ બની ગયો, દેહ રોગિષ્ઠ બની ગયો, ધન સમાપ્ત થઈ ગયું. ઓલી જે સ્ત્રી હતી એનો ત્યાગ કરી દીધો. જ્યાં ત્યાં ભટકવા લાગ્યો, ફરવા લાગ્યો. પણ કંઈક એના પૂર્વના પુણ્ય, આ જન્મના સારા કાર્ય હતા જ નહીં, પણ કોઈક એના પૂર્વના પુણ્ય એના પડ્યા હશે કે દેવ યોગે આ વ્યક્તિ ભટકતો ફરતો 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 જુશી પ્રયાગમાં આવે છે. બરોબર એવા સમયે માઘ મહિનો ચાલુ હોય છે. દેવ દેવાલયોમાં ગંગાના કિનારે ત્રિવેણી સંગમમાં અનેક સાધુ સંત ઋષિ મુનિઓ તપસ્યાઓ કરવા માટે, કલ્પવ્રત કરવા માટે આવેલા હોય છે. એમાં બ્રાહ્મણ એક દેવાલય જોયું, શિવાલય જોયું અને શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને એણે દર્શન કર્યું. કાયા પીડિત બની ગઈ, દેહ દુર્બળ બની ગયો હતો, શરીરમાં જ્વર આવ્યો, તાવ આવ્યો. જ્યાં શિવાલય હતું એ શિવાલયમાં એક બાજુ પડ્યો છે, પણ પવિત્ર માંસ, શિવ મહાપુરાણની કથા શિવાલયમાં થતી હતી. સાધુ સંતો ભજન સત્સંગ કીર્તન કરતા હતા. પૂર્વના પુણ્યથી આ વ્યક્તિએ અનાયાસે ભગવાન ભોળાનાથની કથા સાંભળી છે. જાણી જોઈને નહીં, પણ અનાયાસે મહાદેવની કથાનું શ્રવણ કર્યું. 1 મહિના સુધી સંપૂર્ણ કથા સાંભળી. આ બાજુ એનો સમય પાકી ગયો. યમના દૂતો આ જીવને લેવા માટે આવ્યા. યમના દૂતોએ કાળ પાસથી બાંધ્યો. કાળ પાસથી બાંધી આ દેવરાજને યમરાજાના દ્વાર સુધી લઈ ગયા. પણ ત્યાં તો હરનો હુકમ થયો. આ વ્યક્તિએ અંતકાળમાં 1 મહિનો ભગવાન મહાદેવની કથા સાંભળી છે. અને શિવની કથા સાંભળે એ કોઈ દી યમપુરીમાં ન જાય, એની દુર્ગતિ ક્યારેય ન થાય. 1 મહિના સુધી કથા એને શ્રવણ કરી છે મહાદેવની. જાઓ, દેવરાજને યમપુરીમાંથી મુક્ત કરો. અને ભગવાન શિવના જેવા શિવના ગણો, હાથમાં ડમરૂ, ત્રિશૂળ, લલાટમાં ત્રિકુંડ, જટાધારી શિવ ગણો ત્યાં આવ્યા. યમના દૂતો હતા, એને કહ્યું ભાઈ આને મુક્ત કરો, આને છોડી દો. યમના દૂતો કઈક આની જિંદગીમાં કોઈ દી સારું કાર્ય કર્યું નથી, આને કેમ મૂકવો, આને કેમ છોડવો? બોલે મહાદેવનો આદેશ છે, આને છોડી દો. યમના દૂતોએ છોડ્યા નહીં,
તો ભગવાન શિવના ગણોએ યમના દૂતોને માર માર્યો છે. તાડિત્વા તદ દૂતાંશ તર્જયિત્વા પુનઃ પુનઃ માર માર્યો. વિમાન લઈને આવેલા કૈલાસમાંથી ભગવાન શિવના દૂતોએ દેવરાજને યમ દૂતોમાંથી મુક્ત કરી વિમાનમાં બેસાડ્યો. પણ ત્યાં તો કોલાહલ થવા લાગ્યો, વાદ વિવાદ થવા લાગ્યો. આ દ્વાર ઉપર આવડો બધો વિખવાદ શાનો, આ બધો વાદ વિવાદ શાનો છે? ધર્મરાજા દોડીને આવ્યા. કેમ ભાઈ, શું છે આ બધું? યમના દૂતોએ કહ્યું કે મહારાજ, આ પાપી જીવાત્માને એના કર્મની યાતનાઓ ભોગવવા માટે અમે યમપુરીમાં લઈને આવતા હતા. ભગવાન શિવના ગણોએ આ પાપી જીવાત્માને મુક્ત કર્યો છે. આ વાદ વિવાદ એનો છે. ધર્મરાજા જે ભગવાન ભોળાનાથના ગણ હતા એ ભગવાન શિવના દૂતોને બે હાથ જોડી અને વંદન કરે છે, અને પોતાના જે યમદૂતો હતા એ યમદૂતોને ઠપકો આપે છે. કહે છે કે દૂતો, જે કોઈ વ્યક્તિ ભગવાન શિવની કથાનું શ્રવણ કરે છે, અંતકાળમાં ભગવાન શિવનું સ્મરણ કરે છે, એવા જીવાત્માને ક્યારેય પણ ભૂલથી પણ યમપુરીમાં લાવવો નહીં. ધન્યા શિવપુરાણસ્ય કથા પરમ પાવની યસ્યા શ્રવણ માત્રેણ પાપિયાન વિમુક્તિભા. પાપીમાં પાપી જીવનો પણ ઉદ્ધાર આ શિવ મહાપુરાણ કરે છે. ધન્ય છે શિવ કથાને કે અંતકાળમાં જીવાત્માને શિવલોકની પ્રાપ્તિ કરાવે છે, શિવલોકની પ્રાપ્તિ થાય છે, ભગવત પ્રાપ્તિ થાય છે. કેવા વ્યક્તિની પ્રાપ્તિ? બોલે આમાં શિવ મહાપુરાણમાં લખ્યું છે, માતૃ પિતૃ વધુ હંતા વેશ્યાગામી ચ મધ્યપ દેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવત ક્ષણાત. જેણે માત પિતાની હત્યા કરી છે, જેણે પોતાની પત્નીની હત્યા કરી છે, જે વ્યભિચારી છે, આ ભક્ષનું જેણે ભક્ષણ કર્યું છે, ન પીવાનું જેણે પીધું છે, પણ છતાંય એવા પાપી જીવાત્માએ અંતકાળમાં ભગવાનની શિવની કથા અજાણતા સાંભળી છે. પણ શિવ કથાનું શ્રવણ કરતા કરતા એ છેલ્લો શ્વાસ લે છે, એટલે એને યમપુરીમાંથી છોડાવવા માટે સાક્ષાત ભગવાનના ગણ શિવના ગણો આવી અને એને મુક્ત કરી કૈલાસમાં લઈ જાય છે. પાપીમાં પાપી જીવ પણ અંતમાં શિવલોકને પ્રાપ્ત કરે છે, મુક્તિને પ્રાપ્ત કરે છે. આવો શિવ કથાનો સુંદર મહિમા ગાયો છે. શૌનકાદી પ્રશ્ન કરે છે કે મહારાજ, એક કથા તમે અમને સંભળાવી, આવી કોઈ બીજી કથા કે દેવરાજની તો મુક્તિ થઈ, પણ એવી બીજી કોઈ કથા જેનાથી જીવાત્માની મુક્તિ થઈ હોય, અમને વિશેષ કથા સંભળાવો. કેમ? નામૃતમ પિબતામ લોકે મુક્તિ ક્વાપી સભાજ્યતે સંભો કથા સુધાપાનમ પ્રત્યક્ષમ મુક્તિદાયકમ. દેવામૃત કોઈ પીવે ને મુક્તિ થાય, છતાંય જીવાત્મા ભયમાં રહે છે.
પણ એ મહારાજ ભગવાન શિવની કથાનો કોઈ શ્રવણ કરે, શંભુ કથા સુધાપાનમ, ભગવાન શિવની કથાનો જો કોઈ અમૃતપાન કરે છે, સુધાપાન કરે છે, પ્રત્યક્ષમ મુક્તિદાયકમ, એ જીવાત્માની પ્રત્યક્ષ મુક્તિ થાય છે. શિવ કથા સાંભળવા વાળો વ્યક્તિ ધન્ય છે. ધન્યા ધન્યા કથા, ભગવાનની કથા ધન્ય છે. શિવ કથા સાંભળવા વાળા ધન્ય છે. શિવ કથા કરવા વાળા ધન્ય છે. શિવ કથા કરવા વાળા પણ ધન્ય છે. કેમ? યદા કર્ણ માત્રેણ શિવલોકમ વ્રજન્નર, માત્ર ભગવદ કથાથી, પરમાત્માની શિવની કથાથી એને શિવલોકની પ્રાપ્તિ થાય. કાન દ્વારા કથા સાંભળવાથી જીવની મુક્તિ થાય છે. આ કાનથી કોઈ કથા સાંભળી લે, ભાવથી સાંભળો, કુભાવથી સાંભળો, ભાય કુભાય અનખ આલસ હું નામ જપત, મંગલ દિશી દસુ, ભાવથી સાંભળો કે કુભાવથી સાંભળો. સજનો, ભગવાનના નામનો મોટો મહિમા એ છે કે જીવાત્મા ભાવથી કુભાવથી લે તો એ જીવાત્માની મુક્તિ થાય છે. જેમ અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. રસ્તામાં તમે ચાલ્યા જાઓ છો અને કોઈ અંગારો રસ્તામાં પડ્યો છે, સળગતો અંગાર રસ્તામાં પડ્યો છે, તમે જાણી જોઈને એના ઉપર પગ મૂકો તોય તમને બાળે, અને અજાણતા પગ એના ઉપર આવી જાય તોય બાળે, કારણ કે એનો સ્વભાવ બાળવાનો છે. એમ ભગવાનના નામનો, ભગવાનની કથાનો સ્વભાવ જાણતા તમે સાંભળો તોય તમને તારે, અને અજાણતા સંભળાઈ જાય તો ભગવાનની કથા જીવને તારે છે, એનો ઉદ્ધાર કરે છે. જાણતા કે જાણતા જીવની મુક્તિ આપે છે. એટલા માટે આ કથા ધન્ય છે. સુત પુરાણી કહે છે કે સાંભળો, એક વિશેષ કથા સંભળાવો. સમુદ્ર નિકટે દેશે ગ્રામો બાસ્કલ સંજ્ઞક વસંત્યત્ર પાપિષ્ઠા વેદ ધર્મોજ્જિતા જનઃ. સમુદ્રના બિલકુલ નિકટમાં એક બાસ્કલ નામનું ગામ છે. બોલીએ ભાગવત ભગવાન કી જય, ધર્મનાથ દાદા કી જય. પધારો શાસ્ત્રીજી. આપણી કથાના આચાર્ય શ્રી ધર્મેશભાઈ ઓઝા અમારા સ્નેહી છે, પધાર્યા છે. આપણે એનું એક જોરદાર ભગવાનનો જય જયકાર કરી તાલી પાડી એમનું આપણે સ્વાગત કરશું. બોલીએ ધોરમનાથ દાદા કી જય. જ્ઞાની ભાગવતના વક્તા છે. સમુદ્ર નિકટે દેશે ગ્રામો બાસ્કલ સંજ્ઞક વસંત્યત્ર પાપિષ્ઠા વેદ ધર્મોજ્જિતા જનઃ. બાસ્કલ નામનું ગામ છે. ધર્મને કોઈ જાણતા નથી, અધર્મનું આચરણ કરવા વાળા જે લોકો એ ગામમાં રહે છે. વિશેષતઃ પાપી લોકો એ ગામમાં રહે છે. દુષ્ટાત્મા છે, દુર્વિષય છે, ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે,
અસ્ત્ર શસ્ત્રને ધારણ કરવા વાળા છે. શસ્ત્ર ધારણ કરે છે પણ શાસ્ત્રને માનતા નથી. જ્ઞાન વૈરાગ્ય સદ્ધર્મ એની ખબર નથી. જ્ઞાન વૈરાગ સદ્ધર્મમ ન જાનંતિ પરમ હિતે. એટલું જ નહીં, વર્ણાશ્રમ જે ધર્મ છે, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવા વાળા નથી કોઈ. પોતાના જે સ્વધર્મ કયા છે, વર્ણાશ્રમ ધર્મમાં એ સ્વધર્મથી વિમુખ છે. વૈદિક કર્મ કરતા નથી, વૈદિક પરંપરાને પાળતા નથી, વેદ ધર્મને જાણવા વાળા નથી. એનાથી બધું વિપરીત કરે છે. શું કરે છે? બોલે કુકર્મ રતા. કુકર્મ કરે છે, સત્કર્મ કરવા વાળા નથી. એમાં એક બ્રાહ્મણ છે જેનું નામ છે બિંદુક. એની પત્ની જેનું નામ છે ચંચુલા. બે પતિ પત્ની એ ગામમાં રહે છે. પણ બિંદુક બ્રાહ્મણ હોવા છતાં વેદ ધર્મ શાસ્ત્રોને જાણતો નથી, અધર્માચરણ કરવા વાળો છે. પત્ની હોવા છતાં પણ પર સ્ત્રીમાં મોહિત છે. નિત્ય અધર્મ કૃત્ય કરે છે. એક વારના સમયે ચંચુલા એને સમજાવે છે કે પતિદેવ, આપ અધર્મ કૃત્ય ના કરો, મારામાં શું ખામી? પણ સમજતો નથી. ઘણો કાળ વીત્યો, વાળવાની કોશિશ કરી, પતિ તો વળ્યો નહીં. પણ બીજાના દુષ્ટોના સંગમાં આવતા દુષ્ટ પતિની સાથે રહેતા રહેતા પત્ની ખુદ ચંચુલા ધર્મના માર્ગે ગઈ. એટલા માટે કહે છે કે સંગ કરો તો સારાનો કરો. રામચરિત માનસમાં બહુ સુંદર એક ચોપાઈ છે. વિભીષણજી ભગવાન રામને કહે છે, અને સાંભળવા જેવી છે ચોપાઈ. ભગવાનને એટલું જ કહે છે કે હે મારા નાથ, કોઈ મારા પાપ હોય, કોઈ મારા કુકર્મ હોય તો નરકમાં વાસ આપજો. કોઈ કુકર્મ હોય તો નરકની યાતનાઓ આપજે, પણ ક્યારેય દુષ્ટનો સંગ ના આપતો. બરભલ બાસ નરક કરતા. દુષ્ટ સંગ જની દેહુ વિધાતા. દુષ્ટ સંગ જની દેહુ વિધાતા. બરભલ બાસ નરક કરતા. હે પરમાત્મા, નરકની યાતનાઓ આપજે, નરકમાં નાખજે. અને છૂટ છે કોઈ પૂર્વના એવા પાપ હોય તો નરકમાં નાખજે, પણ દુષ્ટ વ્યક્તિનો સંગ ક્યારે આપીશ નહીં. એટલા માટે તો સાધુ સંતો, ભક્તો, શાસ્ત્રો આપણને વારંવાર સંગ વિશે સમજાવે છે કે સંગ સારો કરો. સંગ સારો કરો, કારણ કે સંગ સારો હશે
તો સત્કર્મ થશે, સારા માર્ગે જીવાત્મા જશે. મીરાબાઈ કહે છે ને, એ સહેલી મોરી ભાગ્ય રે મળ્યો યમને, આવા સાધુ રે પુરુષ નો સંગ, સાધુ રે પુરુષ નો સંગ. એ સહેલી મોરી ભાગે રે મળ્યો મને, સાધુ રે પુરુષ નો સંગ જમને, સાધુ રે પુરુષ નો સંગ, સાધુ રે પુરુષ નો આપણે સંગડો રે કરીએ હરી, સાધુ રે પુરુષ નો સદા સંગડો જ કરીએ હરી. સાધુ રે પુરુષ નો આપણે સંગડો રે કરીએ હરી, સાધુ રે પુરુષ નો આપણે સંગડો જ કરીએ હરી. ચડે પછી ભક્તિ કેરો રંગ, હે સહેલી ચડે પછી ભક્તિ કેરો જો ને રંગ, એ સહેલી મોરી ભાગે રે મળ્યો અમને, સાધુ સાધુ રે પુરુષ નો સંગ જમને, સાધુ રે પુરુષ નો સંગ. નુગરા નરનો કદી સંગડો ન કરીએ હરી. એ નુગરા નરનો નુગરા નરનો કદી સંગડો ન કરીએ હરી. કેમ પાંડે તો ભજનમાં એ ભંગ એ સાહેબ
નો સંગ યમને સાધુ રે પુરુષ નો સંગ એ સહેલી મોરી સહેલી મોરી ભાગે રે મળ્યો મને સાધુ પુરુષ નો સંગ યમને સાધુ રે પુરુષ નો સંગ યમને સાધુ રે પુરુષ નો સંગ મીરાબાઈ ગાવે સંત ચરણ રજ હરી મીરાબાઈ કહે પ્રભુજી સંત ચરણ રજ હરી મીરાબાઈ અરે ગાવે સંત ચરણ રજ હરી બાઈ મીરા કહે પ્રભુજી સંત ચરણ રજ હરી ઉડી ઉડી લાગી મોરે અંગ હે સહેલી ઉડી ઉડી લાગી મોરે અંગ એ સહેલી મોરી ભાગે રે મળ્યો રે અમને સાધુ રે પુરુષ નો સંગ યમને સાધુ રે પુરુષ નો સંગ યમને સાધુ રે પુરુષ નો સંગ યમને સાધુ રે પુરુષ નો આદે અવર પુરુષનો આપણે સંગડો ન કરીએ હરી કેમ આવા ભજનમાં પાડે ઈ તો ભંગ એટલા માટે વિભીષણે માગણી કરી કે પાપ હોય તો હે મારા નાથ નરકમાં નાખવાની છૂટ તને નરકની યાતનાઓ આપજે કષ્ટ આપજે દુઃખ આપજે બરભલ બાસ નરક કર તાતા દુષ્ટ સંગ જની દેવ વિધાતા પાપીનો સંગ ના આપીશ દુષ્ટનો સંગ ના આપીશ સારાનો સંગ આપજે અધર્મી વિધર્મીનો સંગ થયો જે ચંચુલાના પતિને સમજાવતી હતી પોતે જ અસંગમાં આવી ગઈ પરપુરુષના સંગમાં પૈસા કમાવા લાગી એના પતિને દેવા લાગી એનો પતિ બીજે દેવા લાગ્યો પણ ક્યાં સુધી બંને જણા દંપતિ દુષ્ટ માનસો
કુકર્મ નિરતો જાતો નિર્ભયેન કુચેતસા. હવે તો બંને પતિ પત્ની બંને દંપતી કુકર્મમાં જોડાણા છે, પણ સમય આવ્યો, કાળ કોઈને છોડતો નથી ભાઈ. કાળ આવ્યો, બિંદુ કાળનો કોળિયો બની ગયો. દુષ્ટ કર્મ વ્યભિચાર કર્મ કરવાના કારણે પિશાચ યોનિને પ્રાપ્ત થયો છે. વિંધ્યાચલ પર્વતમાં પિશાચ બનીને ભટકવા લાગ્યો છે. એક વારના સમયે આ ચંચુલા સગા સંબંધી સાથે લઈ વૃદ્ધા અવસ્થા આવી છે, અને વૃદ્ધા અવસ્થામાં દેવયોગે તીર્થની યાત્રાઓ કરવા માટે સગા સંબંધીની સાથે નીકળી. ફરતી 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 પવિત્ર ગોકર્ણ નામના તીર્થમાં પધારે છે. ગોકર્ણ નામના તીર્થમાં ભગવાન મહાદેવની ત્યાં એક પવિત્ર ભૂદેવ કથા શ્રવણ કરાવતા હતા. શિવાલયમાં બેસી અને શિવ કથા ચાલુ હતી. સુશ્રાવસત કથામ સંભો પુણ્યમ પૌરાણિકીમ ચ સા. ભગવાનની પાવન પુરાણ શિવ મહાપુરાણની કથા ચાલુ હતી, અને શિવ કથામાં એ બ્રાહ્મણ દેવતા નરકોનું વર્ણન કરતા હતા. અને બરોબર એવા સમયે આ ચંચુલા કથાનું શ્રવણ કરે છે. જે વ્યક્તિ વ્યભિચારી છે, અધર્મ કૃત્ય જેણે કર્યા છે, પાપ કર્મ જેણે કર્યા છે, એ જીવાત્માને ભયંકર નરકની યાતનાઓને સહન કરવી પડે છે, યમ યાતનાઓને ભોગવવી પડે છે. જેણે વ્યભિચાર કર્યો છે એને ભયંકર યાતનાઓ ભોગવવી પડે છે. અને નરકની યાતનાઓ સાંભળી શિવ કથાના માધ્યમથી નરકની યાતનાઓ કાન દ્વારા સાંભળીને પવન આવે ને પીપળાનું ઝાડ જેમ કંપે ને એમ કંપવા લાગી ભાઈ. ઓહો, આ પુરાણમાં કહેલા જે દોષ છે આનાથી એ ભયંકર દોષ મેં કર્યા છે ભાઈ. શું થશે મારો, કેમ ઉદ્ધાર થશે મારો? પણ બેઠી બેઠી શિવ કથા એને સાંભળી. કથા પૂરી થઈ. કથા સમાપ્તો સાનારી નિર્ગતેસુ જનેસુ ચ. કથા સમાપ્ત થઈ ગઈ, સાંભળવા વાળા બધા જતા રહ્યા. અંદર હૈયામાં એક પીડા છે. કથામાં જે વર્ણન આવ્યું છે, મેં પાપ કર્યું છે, હું પાપમાંથી કઈ રીતે મુક્ત બનીશ? પણ જે કથાકાર હતા એ પવિત્ર ભૂદેવના ચરણમાં માથું ઝુકાવ્યું. મહારાજ, મારો ઉદ્ધાર કઈ રીતે? મારા ઉપર કૃપા કરો. આપના મેં વચન સાંભળ્યા છે, મને હવે હૈયામાં વૈરાગ્ય પ્રગટ થયો છે. પાપ તો અજાણતા મારાથી થઈ ગયા છે, પણ પ્રભુ હવે હું આપની શરણમાં છું. ઉદ્ધાર કઈ રીતે? વિમુખીમ હિ સ્વધર્મતઃ. આજ દિવસ સુધી તો મેં ક્યારે ધર્મનું પાલન કર્યું નથી, અધર્મનું જ આચરણ કર્યું છે. મારા જેવા પતિતનો ઉદ્ધાર કઈ રીતે? આપના ચરણમાં મારું માથું છે, ઉદ્ધાર બતાવો. મહારાજ, તમે જે નરકોનું વર્ણન કર્યું, નરકની યાતના કેમ સહન થશે?
મહારાજ એટલા મેં પાપ કર્યા છે, આમાં પોતે પોતાના મુખેથી કહે છે, અશ્વમેધ સતમ કૃત્વા ગંગા સ્નાત્વા સતમ સમઃ ન શુદ્ધિર્જાયતે પ્રાયો મત પાપસ્ય ગરીયશઃ. 100 અશ્વમેઘ યજ્ઞ કરીએ, 100 વાર ગંગામાં સ્નાન કરીએ તોય મારા પાપની શુદ્ધિ થાય એવું નથી. એટલા ભયંકર પાપ મેં કર્યા છે. મહારાજ કિંગ કરોમિક ગચ્છામિ, હું શું કરું, ક્યાં જાઉં? કંબા શરણમાશ્રયે, કોનો આશ્રય લઉં? ક્યાં મને મુક્તિ મળે? મહારાજ આપના વચન બાણથી, આપના શબ્દથી મારા હૈયામાં વૈરાગ્ય પ્રગટ થયો છે. હું તો આપને જાણું, આપ મારા ગુરુ બનો, આપ જ મારા માતા પિતા, આપ જ મારા ઉદ્ધારક. આપ મારો ઉદ્ધાર કરો અને સાચા ભાવથી શરણાગતિ સ્વીકારી મને આમાંથી મુક્તિ મળે. આંખમાંથી આંસુ પડવા લાગ્યા. પવિત્ર બ્રાહ્મણ નિર્મળ ભાવથી ભગવાન શિવની કથા કરવા વાળા પવિત્ર બ્રાહ્મણે કહ્યું કે બેટા, સાચા ભાવથી જો તારે તરવું હોય, તારામાં જો વૈરાગ્ય પ્રગટ થયો હોય, એક કાર્ય કર. શું? માં ભૈશિર દ્વિજ પત્ની ત્વમ શિવસ્ય શરણમ વ્રજ. હે બ્રાહ્મણ પત્ની, તું રડીશ નહીં, તું દુખી ના થા. તારે મુક્તિ જોઈતી હોય, પાપમાંથી મુક્તિ મેળવવી હોય તો શિવસ્ય શરણમ વ્રજ, ભગવાન મહાદેવની શરણાગતિ સ્વીકારી લે અને ભગવાન ભોળોનાથ તારા ઉપર અનુગ્રહ કરશે. શિવાગ્નો અનુગ્રહાત સર્વમ પાપમ સદ્યો વિનશ્યતિ. ભગવાન ભોળાનાથની તારા ઉપર કૃપા થશે, તારા બધા જ પાપ બળીને ભસ્મ થશે. માટે શિવની શરણાગતિમાં જા. શબ્દો જીવનમાં યાદ રાખજો સજ્જનો. હાલા ભક્તો, શરણાગતિ વિના કોઈનો ઉદ્ધાર નથી અને ભયંકરમાં ભયંકર પાપ શરણાગતિથી જ નષ્ટ થાય છે. કયું તું પશ્ચાતાપ કર, મહાદેવ પાસે જઈ શરણાગતિ સ્વીકારી અને તારા પાપને તું પોકાર. પશ્ચાતાપાન વિતા શુદ્ધા વૈરાગ્યમ વિષયેષુ ચ. પાપને પોકાર અને પાપને પોકારવાથી તારામાં વૈરાગ્યની પ્રાપ્તિ થશે. એટલે પાપને પોકાર, પશ્ચાતાપ કર. પશ્ચાતાપ જેવું આ જગતમાં પાપને ઉદ્ધાર કરે એવું કોઈ બીજું નથી. માટે પશ્ચાતાપ કર. અને આપણે તો બધા કચ્છવાળાને તો કહેવાની ક્યાં જરૂર છે ભાઈ? કચ્છવાળાને તો આ વાતનો અનુભવ છે. કચ્છને ક્યાં કહેવાની જરૂર છે? આપણે જાણીએ છીએ કે કદાચ આ તો કથાઓ સતયુગની, ત્રેતાયુગની કે દ્વાપર યુગની કથાઓ હશે, પણ કચ્છમાં તો હમણાંનો દાખલો આપણે જેસલ જાડેજાનો જોઈ લો ને ભાઈ. કેટલા પાપ! અનેક જેની ગણની ન થઈ શકે, જેની ગણતરી ન થઈ શકે,
એટલા પાપ કરવા વાળા. પણ આ સંસારમાં જ્યારે નાવડી હાલક ડોલક થવા લાગી અને પાપીને ભય વધારે હોય. જો મરવાની બીક હંમેશા કોઈ દિવસ ધર્મ વાળાને નથી હોતી. પાપી અંદરથી બહુ ભયભીત હોય છે, એને મૃત્યુનો બહુ ભય હોય. પાપી બહુ ડરે અને શરણાગતિ સ્વીકારી આમાંથી મુક્ત કરો. અને આપણે બધા જાણીએ છીએ કે સતી તોરલ એને એટલું જ કહે છે, હે જેસલ, તારા પાપને તું પોકારી લે, પશ્ચાતાપ કરી લે. અરે બીજા કોઈ શબ્દો નહીં. સતી તોરલે શિવ મહાપુરાણના આ શબ્દો જ કહ્યા હતા જેસલને કે તું પશ્ચાતાપ કર. અને આપણે બધા જાણીએ છીએ કે એ પશ્ચાતાપ કર્યો, શરણાગતિ સ્વીકારી. અને સંત શરણાગતિ સ્વીકારવાથી એ જેસલ જાડેજામાંથી પાપીમાંથી આજે પીર બનીને સાહેબ પૂજાતો હોય. તો કોના પ્રતાપે? જેસલ પીર. આજ કોઈ બહારથી યાત્રાળુ આવે તોય પેલા નારાયણ સરોવરની યાત્રા કરવા જાય, માતાના મઢની યાત્રાઓ કરવા માટે જાય. એ પવિત્ર તીર્થધામની યાત્રાઓ કરવા જાય એ લોકો જેસલ તોરલની સમાધિના દર્શન કરે અને એમાં આ તો કચ્છની ભૂમિ છે ભાઈ. કચ્છની ભૂમિ તો બહુ ગૌરવંતી ભૂમિ છે. સંત સુરા આ ધરાધામમાં નીપજે છે ભાઈ. આ સંત સુરાની આ ભૂમિ છે, પીરોની ભૂમિ છે. જ્યાં જો ત્યાં તમને ગામડે સાધુ સંત સુરવીરોની સમાધિઓના તમને દર્શન થશે. સુરવીરના પાળિયા તમને પૂજાતા દેખાશે. સાહેબ આ એ ભૂમિ છે. અને એનાથી વિશેષ માણસ તો પૂજાય આ એ ભૂમિ છે કે નાથની કૃપાથી જે મેકરણ દાદાને કંથળનાથ દાદાએ ધાગો આપ્યો ને, એ મેકરણના સંગમાં લાલીઓ ને મોતીઓ આવ્યા ને તો ગધડો ને કૂતરો પૂજાય, એની એ સમાધિઓ પૂજાય. આ પવિત્ર ભૂમિ છે. આ પવિત્ર ભૂમિમાં આપણે બિરાજમાન છીએ, જ્યાં ભગવાન ધોરબનાથ દાદા અહીંયા તપસ્યા કરી છે. લાઈવ જે સમર્પણ ટીવીના માધ્યમથી જે સાંભળી રહ્યા હોય કે ડીલાઈવ સાંભળતા હોય, એને પણ એકવાર વિનંતી કે આ પવિત્ર ધામ તમે જુઓ. એકવાર આ ધામમાં તમે આવો. તપ શું છે, મનની શાંતિ શું છે, ભક્તિ શું છે, એ ભક્તિનો ભાવ અને તપનો પ્રભાવ તમને આ થાણ જાગીરમાં, ધોરમનાથ દાદાની જાગીરમાં તમને જાણવા મળશે. આ એ ભૂમિમાં આપણે ઉપસ્થિત થયા છીએ. આપણે ભાગ્યશાળી આ કલિકાલમાં પણ આ આપણને પવિત્ર કથાઓનું શ્રવણ કરવા મળે છે. પશ્ચાતાપ કરી લે, શરણાગતિ સ્વીકારી લે. સંસારનો ભરોસો છોડી અને ભગવાનનો ભરોસો કરી લે. આ દિવસ દીધો તે સંસાર ઉપર ભરોસો રાખ્યો છે, પણ હવે ભગવાન ઉપર ભરોસો રાખ. ભગવાન સૌ સારા વાના કરશે. પરમાત્મા ઉપર ભરોસો રાખ. ભગવાન ભોળાનાથ ઉપર ભરોસો રાખ. સૌ સારા વાના થશે. મસ્તક ઝુકાવી શરણાગતિ સ્વીકારી લે. અને એટલા માટે કહ્યું, ભગવાન ભરોસો તારો છે, મને એક જ
તારો સહારો છે ભગવાન ભરોસો તારો છે મને ગજ તારો સહારો છે ભગવાન ભરોસો તારો છે મને ગજ તારો સહારો છે ભગવાન ભરોસો તારો છે મને કજ તારો સહારો છે આ દુખિયારાનો આરો છે મને એક જ તારો સહારો છે આ દુખિયારાનો આરો છે મને કજ તારો સહારો છે ભગવાન ભરોસો તારો છે મને એક જ તારો સહારો હે ભગવાન ભરોસો તારો છે મને કજ તારો સહારો હર ભોલે બળતો જળતો આવ્યો શરણે પડતો જળતો આવ્યો શરણે નૈયા કરી બેઠો તવ ચરણે ઓ નૈયા કરી બેઠો તબ ચરણે આ શરણાગતનો આરો છે આ શરણાગતનો આરો છે મને તારો એક સહારો હે ભગવાન ભરોસો તારો છે મને એક જ તારો સહારો છે એના દુખિયારાનો આરો છે મને એક જ તારો સહારો છે આ દુખિયારાનો આરો છે મને એક જ તારો સહારો હવે ક્યાં જાવું તુજને છોડી હવે ક્યાં જાઉં તુજને છોડી હું થાકી ગયો દોડી દોડી 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 તું શાંતિનો દેનારો છે હું શાંતિનો દેનારો છે તું શાંતિનો દેનારો છે તું શાંતિ
છે મને એક જ તારો સહારો સહારો હર ભોલે હર ભોલે હર ભોલે પાપીમાં પાપી તાર્યા છે ઓ સંકટમાંથી તે ઉગાર્યા છે પાપીમાં પાપી તાર્યા છે પાપીમાં પાપી તાર્યા છે સંકટથી તે ઉગાર્યા ઓ છે સંકટથી તે ઉગાર્યા છે તું માફ બધું કરનારો છે તું માફ બધું કરનારો છે માફ બધું કરનારો છે તું માફ બધું કરનારો છે મને એક જ તારો સહારો ઓ મને એક જ તારો સહારો છે ભગવાન ભરોસો તારો છે મને એક જ તારો સહારો ભગવાન ભરોસો તારો છે મને એક જ તારો સહારો છે મને એક જ તારો સહારો એ મને એક જ તારો સહારો છે મને એક જ તારો સહારો છે બોલીએ ધર્મનાથ દાદા કી જય